जय गौ माता जय गोपाल। श्री गजानंद गौसेवा आश्रम दियोदर द्वारा गजानंद गौ ऑर्गेनिक खातर बनाववामां आवे छे। गजानंद गौ ऑर्गेनिक खातर में पाकनु भरपूर पोषण रहेलू है, जेमां ह्यूमिक, लिग्नाइट, रॉक फॉस्फेट, गौ गोबर पाउडर, बेंटोनाइट, जिप्सम, ट्राइकोडर्मा बेक्टेरिया अने गौमूत्र जेवा पोषक तत्वों रहेला छे, जेनाथी पाकने जरूरी पोषक तत्वों लभ्य बनावे छे અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે, જમીનજન્ય રોગો સામે રક્ષણ આપે છે। તો આજે જ ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર તમારી જમીનમાં ઉપયોગ કરો। જે ખેડૂત મિત્રોએ ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરેલ છે તેમનો અભિપ્રાય તમે નિહાળી શકો છો। જિલ્લો વાવ થરાદ, તાલુકો દિયોદર અને ગામ ચગવાડા। ચગવાડા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા કનુભાઈ ચૌધરીના ત્યાં આપણે વધાર્યા છીએ। એમને ગજાનંદ ગૌસેવા આશ્રમ દિયોદર ની પ્રોડક્ટ છે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર। એમને એમના બટાકાના પાકની અંદર ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરેલો છે। આપણે કનુભાઈના સ્વમુખેથી જાણીશું કે તેમને ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનું કેવું રિઝલ્ટ મળેલું છે। કનુભાઈ, હવે તમે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર વિશે થોડી માહિતી અન્ય મિત્રોને આપજો। ખૂબ સરસ વાત કરી જોશી સાહેબે કે ગજાનંદનું ખાતર કેવું બહુ સારું ખાતર આવે છે। મેં અનુભવ કર્યો છે, મેં વાપર્યું છે। તમે આ જોઈ રહ્યા છો, આ છોડ પણ બહુ સારા છે અને દરેક ખેડૂત મિત્રને હું એ જ કહેવા માંગુ છું કે તમે ગજાનંદ ગૌશાળાનું ખાતર વાપરો, જેથી કરીને તમે ગૌ સેવાનો લાભ પણ લઈ શકો। કારણ કે આ ખાતરના પૈસા જે વપરાય છે ગૌ સેવામાં વપરાય છે, પ્લસ જે બજારમાંથી ખરીદી કરો છો એ ખાતર ઊંચી કિંમતે મળે છે અને નીચી કિંમતે મળે છે। ઘણું સારું છે, સસ્તું ને સારું। એટલે હું દરેક ખેડૂત મિત્રને કહેવા માંગુ છું કે તમે ગજાનંદ ઓર્ગેનિક ખાતર વાપરો ગજાનંદ ગૌશાળામાંથી, તો ઘણું સારું રહેશે। અને હું વાપરું છું અને વાપરવાનો પણ છું, બરોબર છે। તો મને ઘણું સારું લાગ્યું, તો દરેક મિત્રને ખેડૂત મિત્રને હું કહેવા માંગુ કે તમે વાપરો। તમારા બટાકાનો જે પાક છે એટલે કેટલા દિવસનો થયો છે? 50 પ્લસનો। 50 પ્લસ। તો હવે આપણે એની સાઈઝ જોઈએ। બરાબર, સારી સાઈઝ છે। તો અન્ય ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનું? એ જ કહેવા માંગુ કે તમે ગજાનંદ ગૌશાળાનું જે ખાતર છે ઓર્ગેનિક એ વાપરો, જેથી કરીને ઓર્ગેનિક તરફ દરેક ખેડૂત જઈ શકે। અત્યારે બીજી પ્રોડક્ટ કરતા આ પ્રોડક્ટ ઘણી સારી આવે છે। કાકા, તમારું શું કેવું છે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર વિશે? બહુ સરસ છે, બહુ સારી પ્રોડક્ટ છે। તમે ખુશ છો આ વખતે? હા, ખુશ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગજાનંદ ગૌસેવા આશ્રમ દિયોદર વતી વિનોદ જોશી। હવે તમે ગજાનંદ ગૌસેવા આશ્રમ દિયોદરનું ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનો તમે તમારા લીલી હળદરના પાકની અંદર ઉપયોગ કરેલો છે। હવે તમે અન્ય ખેડૂતને જણાવજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે આ પ્રોડક્ટનું। આ વખતે હળદર વાવી છે, ઘઉં વાવેલા છે, બટાકો પણ વાવેલા છે અને હળદર પાકીને તૈયાર થઈ ગઈ છે। તમે જોવો તો બતાવો। આ તો તમે અન્ય ખેડૂતોને તમારો જે હળદરનો પાક જે પાકેલો છે એ તમે બતાવો કે અંદર કેવી સાઈઝ બનેલી છે। જુઓ જોઈ શકો છો। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા જે કાનજીભાઈ છે એમને લીલી હળદરના પાકની અંદર ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરેલો છે। તો એમને જે એક છોડ આપણે ઉખાડ્યો છે એની અંદર લીલી હળદરનું પ્રોડક્શન બહુ સારું છે, તમે બધા જોઈ શકો છો। પ્યોર ઓર્ગેનિક લીલી હળદર છે, પણ જોઈ શકો છો એકદમ ભરભરી છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો એમને પુષ્કળ પ્રમાણમાં લીલી। અને હું તમને પણ એટલી વિનંતી કરું કે અન્ય જે ખેડૂત મિત્રો વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે એમને એવું જ લાગે છે કે ઓર્ગેનિક ખાતર નાખવાથી અમને જે બેનિફિટ જોઈએ છે, જેટલું ઉત્પાદન જોઈએ છે એ મળતું નથી। પણ એમનો જે વિચાર છે એ તમે બદલી અને એમને એમ કહો કે ઓર્ગેનિક ખાતર નાખવાથી અમે એવા સારા ઉત્પાદન જે અગાઉ જે ઉત્પાદન લેતા હતા એના કરતાં આ વખતે સારામાં સારું ઉત્પાદન લીધું છે ઓર્ગેનિક ખાતર નાખી। અન્ય કોઈ પ્રકારનું તમે નથી યુરિયા નાખ્યું, કોઈ રાસાયણિક ખાતર મિક્સ કે નાખ્યું તમે નથી, ઓર્ગેનિક ખાતરનો તમે ઉપયોગ કરેલ છે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર। આજે આપણે વાવ થરાદ જિલ્લાના દિયોદર ગામની અંદર વધાર્યા છે। દિયોદર ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા દેસાઈ ગમનભાઈ સુંડાભાઈ,
એમની આપણી ગજાનંદ ગૌ સેવા આશ્રમ દિયોદરની પ્રોડક્ટ છે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતર. ડિફરન્ટ દેખાય છે, કેટલો ફરક દેખાય છે? કાકાને આ વર્ષે અમારો ડિફરન્સ તમે જુઓ ના ખેતરમાં જુઓ આ કાકાને પૂછો કાકો કે છે મારી ઉંમરમાં આવા ઘઉં મેં કોઈ દિવસ જોયા નથી અને આમાં રાસાયણિક ખાતર તો છે જ નહીં. તમને કેવું લાગે છે આ ખાતર નાખ્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગે છે? મને સારું લાગે. તો અન્ય ખેડૂત મિત્રોને તમે ભલામણ કરશો કે ગજાનંદ ગૌ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે? આ